નમસ્કાર મિત્રો, સંશોધનને સમજવાની આ અનોખી વિકાસ યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પાછલી વિડીયોમાં આપણે સંશોધનના લક્ષણો વિશે સમજવાનો પ્રયાસ કર્યો હતો. આજની આ વિડીયોમાં આપણે શૈક્ષણિક સંશોધનની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ કરીશું. શૈક્ષણિક સંશોધનની સૌપ્રથમ જરૂરિયાત છે શિક્ષણની મનોવૈજ્ઞાનિક અને તાત્વિક આધારશિલાની સ્પષ્ટતા કરવી. ક્લેરિફાઇંગ સાયકોલોજીકલ એન્ડ ફિલોસોફિકલ ફાઉન્ડેશન ઓફ એજ્યુકેશન. શૈક્ષણિક મનોવિજ્ઞાન અધ્યેતાની પ્રકૃતિ અને લક્ષણોનો અભ્યાસ કરીને અધ્યયન, અધ્યાપન અને શિક્ષણ માટેની અસરકારક રીતનું સૂચન કરે છે, જેના આધારે યોગ્ય અધ્યાપન પદ્ધતિ, પ્રયુક્તિ અને શૈક્ષણિક પ્રૌદ્યોગિકીની પસંદગી કરી શકાય છે. શૈક્ષણિક સંશોધનો દ્વારા અધ્યેતા, વાલી અને શિક્ષકોના લક્ષણો અને મર્યાદાઓની મનોવૈજ્ઞાનિક રીતે તપાસ કરીને તેમના માટે ઉપચારાત્મક કાર્ય સૂચવી શકાય છે. આ સમગ્ર પ્રક્રિયા દ્વારા શિક્ષણની મનોવૈજ્ઞાનિક આધારશિલા સ્પષ્ટ થાય છે. જ્યારે શૈક્ષણિક તત્વજ્ઞાન જણાવે છે કે સમકાલીન સમાજને ધ્યાનમાં રાખીને અને પ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને અધ્યેતાને શું, શા માટે અને કઈ રીતે શીખવવું. તે શિક્ષણમાં શિક્ષક, વાલી, સમાજ અને રાષ્ટ્રની ભૂમિકા સ્પષ્ટ કરે છે. તે વિવિધ વિષયોના અભ્યાસક્રમોના વિકાસ માટેની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય આધારશિલા પૂરી પાડે છે. આમ શૈક્ષણિક સંશોધનો દ્વારા આવા પરિબળોને આધારે શૈક્ષણિક પ્રણાલીને અસરકારક અને અદ્યતન બનાવવાના માર્ગો શોધી શકાય છે. શિક્ષણની તાત્વિક, સામાજિક અને મનોવૈજ્ઞાનિક આધારશિલા સ્પષ્ટ કરવામાં શૈક્ષણિક સંશોધનો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. શિક્ષણના ધ્યેયો સ્થાપિત કરવા. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ ગોલ્સ ઓફ એજ્યુકેશન. શિક્ષણનો હેતુ લોકોને અનુજીવન એટલે કે સર્વાઈવલ માટેનું શિક્ષણ આપવાની સાથે કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના વિકાસ માટે વ્યક્તિના તમામ પાસાઓનો વિકાસ કરવા માટેનો પણ છે. વર્તમાન શિક્ષણના ધ્યેયો તે મુજબ નિશ્ચિત કરવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ શૈક્ષણિક સંશોધન કરે છે. ધ્યેયોમાં રહેલી ખામી શોધવામાં અને સિદ્ધ કરી શકાય તેવા ધ્યેયો નિશ્ચિત કરવામાં શૈક્ષણિક સંશોધનો ઉપયોગી સાબિત થાય છે. વળી નહીં સિદ્ધ થયેલા ધ્યેયો સિદ્ધ કરવા માટેના માર્ગો પણ શૈક્ષણિક સંશોધનો શોધી કાઢે છે. આમ શૈક્ષણિક સંશોધનો શિક્ષણના સ્થાપિત ધ્યેયોને યથાર્થ બનાવે છે અને રાજ્યની રાજકીય, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, તકનીકી, વ્યવસાયિક અને પર્યાવરણીય પરિસ્થિતિ તથા સુરક્ષાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક ધ્યેયો નિશ્ચિત કરવા માટેના માર્ગો સૂચવે છે. શિક્ષણની પ્રવર્તમાન નીતિઓનું મૂલ્યાંકન કરવું. ઇવેલ્યુએશન ઓફ પ્રેઝન્ટ એજ્યુકેશનલ પોલિસીઝ. શિક્ષણના ધ્યેયો શૈક્ષણિક નીતિઓ ઘડવા માટેનો તખ્તો પૂરો પાડે છે. વર્તમાન શૈક્ષણિક નીતિઓની સાર્થકતા, અસરકારકતા અને જરૂરિયાત નિશ્ચિત કરવાનું કામ શૈક્ષણિક સંશોધનો કરે છે. શૈક્ષણિક નીતિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધ્યેતા, શિક્ષક, વાલી, સમાજ અને શિક્ષણ સાથે સંકળાયેલી સરકારી કે બિનસરકારી સંસ્થાઓ સાથે જોડાયેલી હોય છે. તેથી શૈક્ષણિક પ્રણાલીને અસરકારક અને સરળ બનાવવા માટે તમામ શૈક્ષણિક નીતિઓની અસરકારકતા ચકાસવાની જરૂર રહે છે. શૈક્ષણિક સંશોધનો દ્વારા આ કાર્ય થઈ શકે છે. અભ્યાસક્રમનું મૂલ્યાંકન. ઇવેલ્યુએશન ઓફ કરિક્યુલમ. અભ્યાસક્રમમાં જણાવેલ ધ્યેયો સિદ્ધ કરવાથી શિક્ષણના ધ્યેયો સિદ્ધ થાય છે. તેથી શિક્ષણના ધ્યેયોને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમોનો વિકાસ કરવો જોઈએ. એક વખત અભ્યાસક્રમનો વિકાસ અને તેનો અમલ થયા બાદ શિક્ષણના ધ્યેયો શાળામાં પ્રાપ્ય સગવડો, શિક્ષકો, અધ્યેતાઓ અને વાલીઓના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક મોભાને ધ્યાનમાં રાખીને તેનું મૂલ્યાંકન પણ થવું જોઈએ અને આ કાર્ય શૈક્ષણિક સંશોધન દ્વારા થઈ શકે છે. નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ અને અધ્યાપન પ્રતિમાનોનો વિકાસ કરવો. ડેવલપિંગ ન્યૂ મેથડ્સ, ટેકનિક્સ એન્ડ મોડેલ્સ ઓફ ટીચિંગ. નવી તકનીકીના વિકાસ, સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો અને રાજ્યના વિકાસની સાથે શિક્ષણના ધ્યેયો, અભ્યાસક્રમ, મૂલ્યાંકન પ્રક્રિયા, વિષયવસ્તુ બદલાય છે અથવા તેમાં સુધારો આવે છે, જેના કારણે નવી અધ્યાપન પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, અધ્યાપન પ્રતિમાનો અને શૈક્ષણિક સાધનોનો વિકાસ થાય છે. શૈક્ષણિક સંશોધનો તેમાં મદદરૂપ થાય છે. ઉપરાંત શૈક્ષણિક સંશોધનો તેમની અસરકારકતા અને પ્રાસંગિકતા ચકાસે છે અને તેમાં ગુણાત્મક સુધારા લાવવા માટેના પણ સૂચનો આપે છે. અધ્યયન સિદ્ધાંતોનો વિકાસ કરવો. ડેવલપિંગ લર્નિંગ થિયોરીઝ. આપણે જાણીએ છીએ કે વિવિધ મનોવૈજ્ઞાનિકો, શિક્ષણ શાસ્ત્રીઓ અને સંશોધકોએ કરેલા પ્રયોગોને આધારે અધ્યયન સિદ્ધાંતોનો વિકાસ થયો છે.
શૈક્ષણિક સંશોધન આવા સિદ્ધાંતોનો વિકાસ કરવા માટેના પ્રયોગો કરવામાં ઉપયોગી થાય છે. ઉપરાંત આવા અધ્યયન સિદ્ધાંતોની અસરકારકતા ચકાસવા માટે પણ શૈક્ષણિક સંશોધનો થઈ શકે છે. મૂલ્યાંકન પ્રક્રિયાનો વિકાસ કરવો. ડેવલપિંગ ઇવેલ્યુએશન પ્રોસેસ. શિક્ષણના વિવિધ સ્તરે જુદા જુદા હેતુઓ સાથે અધ્યેયતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે છે. શૈક્ષણિક સંશોધન આવી પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો વિકાસ કરવા માટે તથા પ્રવર્તમાન પદ્ધતિઓ અને પ્રયુક્તિઓની અસરકારકતા ચકાસવામાં ઉપયોગી થાય છે. ઉપરાંત મૂલ્યાંકનના હેતુઓ, અભ્યાસક્રમ અને અધ્યેયતાની કક્ષાને આધારે અનુકૂળ અને સૌથી અસરકારક પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો અમલ કરવા માટેનું માર્ગદર્શન આપી શકે છે. શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમને મજબૂત બનાવવા. સ્ટ્રેન્થનિંગ ટીચર ટ્રેનિંગ પ્રોગ્રામ. આજે શિક્ષકો શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓમાં તૈયાર થાય છે. તેમને વિવિધ અધ્યાપન પ્રવૃત્તિઓમાં પ્રાવીણ્ય મેળવવા માટેની તાલીમ અપાય છે. રાજ્ય અને અન્ય રાષ્ટ્રોના શૈક્ષણિક વ્યવહારોનો તેમને પરિચય આપવામાં આવે છે. શિક્ષણમાં આવતા પરિવર્તનો વિશે તેમને માહિતી આપવામાં આવે છે. આવા પરિવર્તનોને કારણે શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોમાં પણ પરિવર્તનો લાવવાની જરૂર પડે છે. યોગ્ય અને અસરકારક રીતે આવા પરિવર્તનો લાવવા માટેના માર્ગો શૈક્ષણિક સંશોધનો સૂચવે છે. ઉપરાંત શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોના ધ્યેયો નિશ્ચિત કરવામાં પણ શૈક્ષણિક સંશોધનો ઉપયોગી થાય છે. શિક્ષણ પ્રણાલીઓની તુલના કરવી. કમ્પેરિંગ એજ્યુકેશન સિસ્ટમ્સ. વિવિધ રાજ્યોની શૈક્ષણિક પ્રણાલીનો તુલનાત્મક અભ્યાસ કરીને દરેકની ખામી અને ખૂબીઓ સમજવામાં શૈક્ષણિક સંશોધનો ઉપયોગી થાય છે. તેના આધારે શિક્ષણની જરૂરિયાતો ઓળખવામાં સરળતા રહે છે. શિક્ષણ પ્રણાલીઓની ખામીઓ જાણીને તેને દૂર કરવામાં શૈક્ષણિક સંશોધનો ઉપયોગી સાબિત થાય છે. તો આજે આપણે શૈક્ષણિક સંશોધનની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો. હવે પછીની વિડીયોમાં આપણે શૈક્ષણિક અને મનોવૈજ્ઞાનિક સંશોધનોની મર્યાદાઓને સમજવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ વેરી મચ.